નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટાટા ગ્રુપના એક એવા શેર વિશે જેમાં તેજી આવવાની પૂરેપૂરી શક્યતા છે અને આ શેરમાં બ્રોકરેજ હાઉસે એક મોટો ટાર્ગેટ આપ્યો છે। તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ અને રોકાણ કરવું કે નહીં એના વિશે પણ વાત કરીએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ, શેર બજારમાં રોકાણ માટે હજારો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ દરેક રોકાણકાર ક્વોલિટી શેરોમાં જ રૂપિયા લગાવવાનું પસંદ કરે છે, જેથી સારું રિટર્ન અને રૂપિયાની સુરક્ષા બંને મળી રહે। ભારતમાં ટાટા ગ્રુપ એક એવું વિશ્વાસપાત્ર નામ છે, એટલા માટે જ ટાટાની કોઈ પણ કંપનીમાં રોકાણ કરો આંખ બંધ કરીને રૂપિયા લગાવવાનું પણ સંકોચાતા નથી। વિદેશી બ્રોકરેજ ફર્મ યુબીએસ એ ટાટા ગ્રુપના એક શેર ઉપર રિપોર્ટ બહાર પાડ્યો છે। આ રિપોર્ટમાં બ્રોકરેજ હાઉસે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ ઉપર પોતાનો ટાર્ગેટ પ્રાઇસ વધારે છે। એટલે કે ટાટા ગ્રુપ એક એવું ગ્રુપ છે જેમાં રોકાણકારો કોઈ પણ સંકોચ વગર નિસંકોચપણે રૂપિયા લગાવી દેતા હોય છે, પછી કોઈ પણ શેર હોય ટાટા ગ્રુપનો, કારણ કે એમને ખબર છે કે પૈસા ક્યારેય ડૂબવાના નથી ટાટા ગ્રુપના શેરમાં। યુબીએસે ટીસીએસના શેરો ઉપર ન્યુટ્રલ રેટિંગ આપતા ખરીદીની સલાહ આપી છે। આ સાથે જ ટાર્ગેટ પ્રાઇસ 4000 રૂપિયાથી વધારીને 4700 રૂપિયા કરી દેવામાં આવ્યો છે। આ લક્ષ્ય વર્તમાન ભાવથી 70% વધારે છે, એટલે કે જો તમે ટીસીએસના શેરોમાં રૂપિયા લગાવો છો તો ટૂંકા ગાળામાં તમને 70% સુધીનું રિટર્ન મળી શકે છે। બ્રોકરેજ ફર્મે કેમ વધાર્યો આ શેરમાં ટાર્ગેટ, એના વિશે વાત કરીએ આપણે। ટીસીએસના શેરો પર બ્રોકરેજ ફર્મ યુબીએસે ખરીદીની સલાહ આપતા કહ્યું કે કંપનીને મોટી ડીલ મળવાથી લાંબા ગાળામાં સારી વૃદ્ધિ જોવા મળશે। દેશની દિગ્ગજ આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ આ વર્ષે હજુ સુધી 5% સુધીનું રિટર્ન આપી ચૂકી છે। 9 ફેબ્રુઆરીના રોજ ટીસીએસના શેર 52 વીકની હાઈ 4100 રૂપિયા અને 4184 રૂપિયાના સ્તર ઉપર હતા। 2004માં ટીસીએસનો શેર 120 રૂપિયાના ભાવે ટ્રેડ કરી રહ્યા હતા અને આજે કિંમત આસમાને પહોંચી ગઈ છે। કમાણીના મામલે અન્ય કંપનીઓ કરતા પણ આગળ છે ટીસીએસ। યુબીએસના એનાલિસ્ટની આશા છે કે ટીસીએસનું રેવન્યુ ગ્રોથના મામલે 100 થી 150 બેસિસ પોઈન્ટ સુધી અન્ય આઈટી કંપનીઓથી આગળ રહેશે। બ્રોકરેજ ફર્મે કહ્યું કે નાણાકીય વર્ષ 2025 સુધીમાં માર્જિનમાં સુધારાની સાથે ટીસીએસ તેના પ્રતિસ્પર્ધીઓથી આગળ રહેવાની શક્યતા છે। ટીસીએસની પાસે ઘણી નામી કંપનીઓ બીએસએનએલ, એનઈએસટી, એવિયાના સોદા સામેલ છે। એનાલિસ્ટનું કહેવું છે કે આ ઉપરાંત બીએફએસઆઈ સેગમેન્ટ અને ક્લાઉડ માઇગ્રેશન પ્રોજેક્ટમાં રિવાઇલ થવાથી પણ વિકાસને ગતિ મળશે। આ પહેલા ઇલારા સિક્યોરિટીઝે પણ ટીસીએસના શેરો પર ખરીદીની સલાહ આપી હતી અને તે 4430 રૂપિયા ટાર્ગેટ નક્કી કર્યો હતો। આ બ્રોકરેજ ફર્મે પણ ટીસીએસના સારા ગ્રોથનો અંદાજો લગાવ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ટાટા ગ્રુપની કંપની ટીસીએસ વિશે, જેમાં બ્રોકરેજ હાઉસે બહુ મોટો ટાર્ગેટ એટલે કે 4700 રૂપિયા સુધીનો ટાર્ગેટ આપ્યો છે અને જો તમે અત્યારે આ શેરમાં રોકાણ કરો છો તો તમને 70% સુધીનું ટૂંકા ગાળાનું રિટર્ન મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં તો બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।